Hello students, today lecture is about illustration number 37. First of all આપણે જે રકમ આપી છે એમાં ધ્યાન આપશું. A factory runs into shift the sample data about the quality of item produced in these shifts are shown in the following table. અહીંયા તમને ટેબલમાં સામસામે બે કોલમ આપેલા છે, ક્વોલિટી અને શિફ્ટ. ક્વોલિટીમાં બે છે, ડિફેક્ટિવ આઇટમ અને નોન ડિફેક્ટિવ આઇટમ, અને શિફ્ટમાં બે શિફ્ટ છે, ફર્સ્ટ શિફ્ટ એન્ડ સેકન્ડ શિફ્ટ. હવે આપણે સૌથી પહેલાં શિફ્ટનો ટોટલ જોશું તો શિફ્ટ 1માં ટોટલ છે 2200 અને શિફ્ટ 2 છે એનો ટોટલ છે 2800. આડો ટોટલ જોઈ તો ડિફેક્ટિવ આઇટમ ટોટલ છે 70 અને નોન ડિફેક્ટિવ આઇટમ છે ટોટલ 4930. તમે બંને બાજુનો ટોટલ કરશો એટલે એક જ આવશે 5000. એનો મતલબ કે ટોટલ 5000 આઇટમ્સનું પ્રોડક્શન આપણે કરવાનું છે, જે આપણું એન થઈ જશે. હવે અહીંયા તમને બે ઇવેન્ટ આપેલી છે, બંને ઇવેન્ટ છે કન્ડિશનલ પ્રોબેબિલિટી છે, કારણ કે ઇફ અને ધેનવાળું સેન્ટેન્સ આપેલું છે. ફર્સ્ટમાં એવું લખ્યું છે ઇફ ધ આઇટમ ઇઝ ટેકન ફ્રોમ ધ પ્રોડક્શન ઓફ ધ ફર્સ્ટ શિફ્ટ. મતલબ કે સૌથી પહેલાં જે ઇફવાળું સેન્ટેન્સ છે એ ઇવેન્ટ આપણે બની ચૂકી છે. તો એ કઈ ઇવેન્ટ છે? ઇફ ધ આઇટમ ઇઝ ટેકન ફ્રોમ પ્રોડક્શન ઓફ ધ ફર્સ્ટ શિફ્ટ. એટલે આપણે પહેલી શિફ્ટમાંથી પ્રોડક્શન લેવાનું છે. ધેન ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ધેટ ઇટ ઇઝ ડિફેક્ટિવ. એટલે એ જે પ્રોડક્શન શિફ્ટ એકમાંથી આપણે લેશું એમાંથી જે આઇટમ્સ ચૂઝ કરશું એ ડિફેક્ટિવ આઇટમ હોય એની આપણે પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે. અને સેકન્ડ જે છે ઇવેન્ટ એ એનાથી ઓપોઝિટ છે. એમાં એમ લખ્યું છે કે ઇફ ધ આઇટમ ઇઝ ડિફેક્ટિવ ધેન ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ધેટ ઇટ ઇઝ ટેકન ફ્રોમ ધ પ્રોડક્શન ઓફ ધ ફર્સ્ટ શિફ્ટ. એટલે પહેલાં આપણે ડિફેક્ટિવ આઇટમ, સેકન્ડ ક્વેશ્ચનમાં એમ કીધું છે કે પહેલાં ડિફેક્ટિવ આઇટમ સિલેક્ટ કરવાની છે અને એ ડિફેક્ટિવ આઇટમ સિલેક્ટ કર્યા પછી એ આઇટમ છે એ શિફ્ટ એકમાંથી આપણે લેવાની છે એવું જ કીધું છે. એટલે ફર્સ્ટ જે ક્વેશ્ચનમાં જે છે એનાથી ઓપોઝિટ સેકન્ડ ક્વેશ્ચનમાં છે. ઓકે, તો હવે આપણે ડિટેલમાં જોઈએ તો ટોટલ પ્રોડક્શન કેટલાનું છે તો 5000નું. એટલે એન બરાબર આપણું શું થઈ જશે 5000. હવે ફર્સ્ટ આપણી ઇવેન્ટ છે ઇફ ધ આઇટમ ઇઝ ટેકન ફ્રોમ ધ પ્રોડક્શન ઓફ ધ ફર્સ્ટ શિફ્ટ ધેન ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ધેટ ઇટ ઇઝ ડિફેક્ટિવ. એટલે પહેલાં આપણે ઇફ વાળું સેન્ટેન્સ લેશું ઇફ ધ આઇટમ ઇઝ ટેકન ફ્રોમ ધ પ્રોડક્શન ઓફ ધ ફર્સ્ટ શિફ્ટ. તો તમે ઉપર રકમમાં જોઈ શકો છો ફર્સ્ટ શિફ્ટ જે છે એનો ટોટલ પ્રોડક્શન કેટલું છે 2200. તો એ ઇવેન્ટને આપણે નામ આપી દીધું એ. તો એ ઇઝ ઇક્વલ ટુ 2200 ઇઝ ઇક્વલ ટુ એમ. એની પ્રોબેબિલિટી પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ એમ અપોન એન ઇઝ ઇક્વલ ટુ 2200 ડિવાઈડ બાય 5000. તો સૌથી પહેલાં આપણે 2 0 0 કટ કર્યા એટલે ઉપર 22 વધ્યા અને નીચે છે 50 વધ્યા. એટલે 22 છે એ 11 ઇન્ટુ 2 કરશો એટલે 22 થશે અને નીચે 50 છે એટલે 25 ઇન્ટુ 2 કરશો એટલે 50 થશે. હવે 2 2 કટ થઈ જશે એટલે આપણો આન્સર ફાઇનલ આવશે 11 ડિવાઈડ બાય 25. હવે આપણે ધેનવાળું સેન્ટેન્સ લઈશું ધેન ધ પ્રોબેબિલિટી ધેટ ઇટ ઇઝ ડિફેક્ટિવ આઇટમ. હવે તમે જો કોલમમાં તો ડિફેક્ટિવ આઇટમ ટોટલ કેટલી છે 70. તો ઇવેન્ટને આપણે બી નામ આપશું બી ઇઝ ઇક્વલ ટુ 70 ઇઝ ઇક્વલ ટુ એમ. એની પ્રોબેબિલિટી પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ એમ અપોન એન ઇઝ ઇક્વલ ટુ 70 ડિવાઈડ બાય 5000. તો એક એક જીરો કટ થઈ જશે તો ઉપર 7 વધશે અને નીચે 500 વધશે. એ આપણું ઇવેન્ટ બીનો આન્સર થઈ જશે. હવે આપણે ઇફ એન્ડ ધેન બંને ભેગા કરશું એટલે ઇફ એન્ડ ધેન બોથ. ઇફ એટલે ફર્સ્ટ શિફ્ટમાંથી લેવાનું એન્ડ અને એ ડિફેક્ટિવ હોય. તો હવે તમે કોલમમાં તમે જો તો ક્રોસમાં જોઈ શકો છો શિફ્ટ એકમાંથી તમારે આઇટમ ચૂઝ કરવાની અને એ પાછું ડિફેક્ટિવ હોય. તો એવા કેટલા છે 24 છે. જો એ તમને 24 હું ઝૂમ કરીને બતાવું છું એમાં 24 તમને દેખાય છે. શિફ્ટ એકમાંથી લીધેલું અને એ પાછું ડિફેક્ટિવ હોય એવા કેટલા થશે પ્રોડક્શન 24. તો આપણે હવે એને શું નામ આપશું એ ઇન્ટરસેક્શન બી. એ કેટલા થશે 24 ડિવાઈડ બાય 5000. 24 અને નીચે 5000 છે એટલે પેલા 4ના ટેબલનો ઉપયોગ કરી તો 6 4 24 અને 1250 ઇન્ટુ 4 કરશું એટલે 5000 થશે. એટલે 4 4 કટ થઈ જશે. હવે પાછું ઉપર 6 છે નીચે છે 1250 એટલે પાછું 2નો ટેબલ જોશું તો 3 2 6 થાય અને 625 ઇન્ટુ 2 કરશું એટલે આન્સર આવશે. હવે એમાં પાછું 2 2 કટ થઈ જશે એટલે ફાઇનલ આન્સર આવશે 3/625. હવે આપણે એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરશું એટલે કઈ આવશે પી ઓફ બી સ્લેશ એ ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી ડિવાઈડ બાય પી ઓફ એ.
ए इंटरसेक्शन बी नो आंसर है 3/625 डिवाइड बाय पी ऑफ ए नो आंसर आपणो है 11 डिवाइड बाय 25। हवे 11 डिवाइड बाय 25 है नीचे है न्यूमिरेटर में, सॉरी डिनोमिनेटर में, एने तमे न्यूमिरेटर में लेशो एटले रिवर्स थई जशे 25 डिवाइड बाय 11 थई जशे। ऊपर 25 है, नीचे 625 है, एटले 625 નું ટેબલ થશે 25 × 25 અને ઉપર 25 એક કટ થઈ જશે એટલે ઉપર વધશે 3 ના 3, નીચે છે 25 × 11 થઈ જશે તો એનો આન્સર આવશે 275। એટલે આપણો ફાઇનલ આન્સર આવશે 3 ડિવાઇડ બાય 275। હવે આપણે ઇવેન્ટ બીજી લેશું। એમાં ઇવેન્ટ જે પહેલી ઇવેન્ટ છે ફર્સ્ટ નંબરની એના કરતાં ઓપોઝિટ છે। ઇફ ધ આઇટમ ઇઝ ડિફેક્ટિવ ધેન ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ધેટ ઇટ ઇઝ ટેકન ફ્રોમ ધ પ્રોડક્શન ઓફ ધ ફર્સ્ટ સ્ટ્રીપ। એટલે અહીંયા આપણે પહેલી જે ઇવેન્ટ હતી એમાં આપણે કઈ કન્ડિશનલ પ્રોબેબિલિટી યુઝ કરી, પી ઓફ બી સ્લેશ છે, તો અહીંયા કઈ આવી જશે પી ઓફ એ સ્લેશ બી। તો એની ફોર્મ્યુલા શું થશે, પી ઓફ એ ઇન્ટરસેક્શન બી ડિવાઇડ બાય પી ઓફ બી। ए इंटरसेक्शन बी नो आंसर 3 डिवाइड बाय 625 अपॉन पी ऑफ बी नो आंसर अपने पास है 7/500। 7/500 है ने आपणे न्यूमिरेटर में ऊपर लई जशुं એટલે रिवर्स थई जशे 500 डिवाइड बाय 7 थई जशे। 500 ने आपणे बे भाग पड्या 25 × 20 અને નીચે 625 ના બે ભાગ પડ્યા 25 × 25 એટલે 25 પેલા કટ કર્યા, પાછા ઉપર 20 છે એટલે એના બે ભાગ પડ્યા 5 × 4 અને નીચે 25 ના પાછા બે ભાગ પડ્યા 5 × 5 એટલે પાછું 5 કટ થઈ ગયા એટલે ઉપર કેટલા વધ્યા ટોટલ 4 × 3 એટલે 4 3 જા 12 અને નીચે કેટલા વધ્યા 5 × 7 5 7 જા 35 એટલે આપણો ફાઇનલ આન્સર આવશે 12 डिवाइड बाय 35। એટલે અહીંયા આપણું સેકન્ડ ઇવેન્ટ પણ પૂરી અને ઇલ્યુસ્ટ્રેશન નંબર આ જે છે 37 એ પણ આપણે ફિનિશ કરીએ છીએ। ઓકે, ગુડ બાય, હેવ એ નાઇસ ડે, થેન્ક યુ વેરી મચ।